નમસ્કાર દર્શક મિત્રો, હું છું આબિદ હુસૈન. વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજ રોજ ઇસ્લામિક મહિનો જમાદિઉલ અવ્વલની 14 તારીખ હોય અલ્લાહના ખલીફા એવા હઝરત સૈયદ મોહમ્મદ જૌનપુરી મહેદી માઉદ અલૈહિસ્સલામની વિલાદત મુબારકનો આ મુકદ્દસ દિવસ હોય ભરૂચ મહેદવિયા જમાત તેમજ ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ભરૂચ શહેરમાં આવેલ ઘરડા ઘરમાં રહેતા નિરાધાર વૃદ્ધો માટે નિઃશુલ્ક જમણવારનો કાર્યક્રમ રાખી માનવતાનો એક ઉત્તમ સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં ભરૂચ મહેદવિયા જમાતના આગેવાનો ઇલિયાસ ફ્રૂટવાલા, સલીમ પંખાવાલા, યુનુસભાઈ અને બીજા અન્ય આગેવાનો તથા ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ જનાબ સૈયદ ઝૈનુદ્દીન, સેક્રેટરી જનાબ ઇમ્તિયાઝભાઈ પઠાણ, યુસુફભાઈ પટેલ, ઇકબાલભાઈ હવાલદાર, સલીમભાઈ લાકડાવાલા, મુજીબભાઈ, મુખ્તારભાઈ, આરિફભાઈ પટેલ, જાવેદભાઈ, રશીદભાઈ શેખ, નૂર મોહમ્મદ હવાલદાર તથા બંને સંસ્થાઓના અન્ય આગેવાનોએ અને સભ્યશ્રીઓએ ઘરડા ઘરમાં રહેતા વૃદ્ધોને નિઃશુલ્ક જમવાનું પીરસ્યું હતું અને ઘરડા ઘરના સંચાલકોએ આ બંને સંસ્થાઓનો આભાર માન્યો હતો અને ઘરડા ઘરમાં રહેતા તમામ વૃદ્ધોએ ખૂબ જ ખુશ થઈને આશીર્વાદ આપ્યા હતા. બ્યુરો રિપોર્ટ, આબિદ હુસૈન. 40 વર્ષ સેવાભાવી સંસ્થા છે એના તરફથી એક પુણ્યશાળી અને ઉમદા વડીલોના ઘરમાં રહેતા વડીલો છે એમને એક સ્નેહ ભોજન આપવાનો પુણ્યશાળી પ્રોજેક્ટ કર્યો છે. એમાં આજે અમને ભરૂચની મહેદવિયા જમાતનો સૌજન્ય પ્રાપ્ત થયો છે. અમે બધા જ આજે અહીં આવીને ધન્ય થઈ ગયા છે. અમારા હાથે અહીંના વડીલોને અમે હાથે જમવાનું પીરસીને ખરેખર અમને એક આત્મસંતોષ થયો છે. બસ અલ્લાહ ભગવાનની દુઆ કરીએ છીએ કે મહેદવિયા જમાત અને ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનનો જે એક આ પ્રોજેક્ટ છે સેવાભાવી એને कबूल करे. जय भारत, जय आ जाओ. हिंदी में भी बोल सकता हूँ. अरे दौड़ेगा अब आवाज़ कोई मत करिए. अपना इधर बस. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. कुरान शरीफ में अल्लाह तबारक तआला का इरशाद है कि वल तकुम मिनकुम उम्मतुन यदऊना इलल खैर व यअमुरूना बिल मारूफी व यनहौना अनिल मुनकर. यानी इसका मतलब ये है कि अल्लाह ताला कुरान शरीफ में इरशाद फरमाता है कि तुम में से एक ऐसी जमात का होना बहुत ज़रूरी है जो लोगों को अच्छे कामों के